સુરતના વિવિધ વિસ્તારોમાં એટીએમ કાર્ડમાંથી કાર્ડ રીડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી અલગ અલગ રાજ્યમાં જઈને એટીએમમાંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગના સભ્યને ડિંડોલી પોલીસે બિહારના ગયાથી ઝડપી પાડી છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એટીએમમાંથી કાર્ડ રીડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના એટીએમમાંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગના સાગરીત એવા સંજીવકુમાર પપ્પુસિંહ ભૂમિહારને તેના વતન બિહારના ગયા જિલ્લાના ચોવાર ગામેથી ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો। ડિંડોલી પોલીસે ઝડપેલા રીઢાની ધરપકડ કરી પૂછપરછ કરતા રીઢાએ ડિંડોલી સાથે પાંડેસરા, ઉધના, લિંબાયત અને પૂણા પોલીસ મથકની હદમાં 10 જેટલા ગુનાની કબૂલાત કરી હતી। હાલ તો ડિંડોલી પોલીસે બિહારી ગેંગના રીઢાની ઝડપી પાડી તેઓની ટોળકી દ્વારા અન્ય કેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે તે અંગે પૂછપરછ હાથ ધરી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।